બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બટેકાનું બમ્પર ઉત્પાદન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। બનાસકાંઠામાં આ વર્ષે ખેડૂતોએ મોટા ભાગે બટાકાની ખેતી કરી છે। જોકે કમોસમી વરસાદ ન થયો અને બટાકાને અનુકૂળ વાતાવરણ હોવાના કારણે ઉત્પાદન સારું મળ્યું છે અને ભાવ પણ સારા છે, જેથી હાલ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ત્યારે હાલ જે ભાવ છે તે ટકી રહે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે, એમાં પણ બનાસકાંઠા એ બટાકાના હબ તરીકે જાણીતો છે। ત્યારે છેલ્લા 5 વર્ષથી કમોસમી માવઠા અને વાતાવરણને અનુકૂળ ન હોવાના કારણે ખેડૂતોને બટાકામાં ઉત્પાદન ઓછું મળતું હોય, એના ભાવ પણ પૂરતા મળતા ન હતા, જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો અને ખેડૂતો દર વર્ષે પાયમાલ થયા હતા। ત્યારે આ વર્ષે પણ ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી છે, જે આ વર્ષે જો કે વાતાવરણ અનુકૂળ રહ્યું છે। કમોસમી વરસાદ ન થયો હોય, જેના કારણે ખેડૂતોને બમ્પર ઉત્પાદન મળ્યું છે। ખેડૂતોએ હાલ બટેકા નીકળવાના શ્રી ગણેશ કરી દીધા છે, ત્યારે માર્કેટમાં વેચવાનું પણ ચાલુ કરી દીધું છે। તો હાલ ખેડૂતોને 200 થી 225 સુધીનો ભાવ મળી રહ્યો છે, જેથી દર વર્ષે કરતાં પણ આ વર્ષે ખેડૂતોને ફાયદો થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે આગ્રા અને યુપીમાં હજુ બટેકા નીકળવામાં આવ્યા નથી, જેથી હજુ ગુજરાતમાં બટેકાના હાલ ભાવ જળવાઈ રહ્યા છે। જો ત્યાંથી બટેકા અહીં આવવાની શરૂઆત થશે, એટલે કે બટેકાના ભાવ નીચા જશે, ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે હાલ જે ભાવ છે તે જળવાઈ રહે અને ખાતર બિયારણના રૂપિયા મળશે અને અગાઉ થયેલ નુકસાનની ભરપાઈ કરી શકશે। નહીંતર જો ભાવ નીચા જશે તો ખેડૂતોને ખૂબ જ નુકસાની થશે, ખેડૂતો પાયમાલ થશે। આમ જો ખેડૂતોને 250 થી 300 રૂપિયા બટાકાનો ભાવ હોય તો જ પોસાય, નહીંતર પોસાય તેમ નથી। તેમ છતાં હાલ જે 200 થી 225 સુધીનો ભાવ છે તેનાથી ખાતર બિયારણ અને મજૂરી મળી રહેશે અને નુકસાન નહીં જાય। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મારું નામ ભરતભાઈ છે। ગઈ સાલ મેં આ 5 વીઘામાં બટાકા કર્યા હતા, એમાં વાતાવરણ અનુકૂળ ન હતું, એના કારણે રોગચાળો વહેલા થકો આવી ગયો હતો 50 થી 60 દિવસે। એના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો અને જનરલી બધાને ઉત્પાદનમાં ઘટાડો થયો હતો। પણ આ વર્ષે ઉત્પાદન વાતાવરણ સારું છે અને ઠંડી પણ જળવાઈ રહી છે, એના કારણે કોઈ રોગચાળો નથી આવ્યો અને આવ્યો હશે કોઈક નોર્મલ આવ્યો 10-20%, પણ જનરલી ઉત્પાદન સારું બધાને અને બટાકા પણ સારા નીકળે છે। હાલ ભાવ 200 થી 225 આસપાસ છે। આ ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને સારું રહે, પણ આનાથી ઘટી જાય તો બિલકુલ પોસાય એમ નથી। ખેડૂતોને વધારે 250-300 ભાવ હોય તો સારું પોસાય એમ છે। ડીસા તાલુકાની અંદર બટાકા નીકળવાના શ્રી ગણેશ થઈ ગયા છે અને અત્યારે ભાવ જો ગણવા જઈએ તો ભાવ 211 થી 21 સુધીના છે। એના પહેલાં 10 દિવસ પહેલાં ભાવ સારા હતા 250, પણ દિવસે દિવસે ભાવ દબે છે અને ખોદાણ બી ચાલુ છે વધુ, એટલે ટ્રકો પણ માર્કેટોમાં જાય છે, એટલે ભાવ દિવસે દિવસે ઘટે છે। આના ભાવ જો જળવાઈ રહે તો સારી બાબત છે, નહીંતર ના છૂટકે ખેડૂતને પરવડે એમ નથી। કેમ કે બિયારણ આ વખતે મોંઘું હતું, 1500 રૂપિયા 50 કિલા પેકેટના, રાસાયણિક ખાતર મોંઘું, ડીઝલ મોંઘું, મજૂરી મોંઘી, એટલે પોસાય તેમ ખેડૂતને તો નથી। જો 300 રૂપિયા મિનિમમ હોય તો થોડીને ખેડૂતને થોડી મળતર રહે। હજી આગ્રા અને યુપી સાઈડના હજી બટાકાનું ખોદાણ બાકી છે અને એ જ્યારે ગુજરાતની અંદર પ્રવેશ કરશે ત્યાંનું બટાકું, તો હજી બટાકા ભાવ નીચે જવાની સંભાવના છે। જો આ ભાવ હજી જળવાઈ રહે સારી બાબત, નહીંતર જો ભાવ દબશે તો ન છૂટકે સરકાર જોડે અમારે સહાય માગવી પડશે।